આપણી વાડી છે મતલબમાં આજનું વાતાવરણ એક નંબર છે. મિત્રો તમને એક જરૂરી વાત કહેવા માંગુ છું. તો મિત્રો અત્યારે મારા કાકાની વાડીમાં છે. કેમ છો બધા મિત્રો? તો આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે. તમે બધા મજામાં અને મજામાં હશો. તો વિડીયોને નવા વ્યક્તિ હોય તો લાઇક સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો, અને જૂના હોય તે પણ લાઇક કરી દે. તો આપણે વિડીયોની હવે શરૂઆત કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયોમાં બહુ મજા આવશે. ફની મુમેન્ટને આવશે એટલે તમને ઓર મજા આવશે, એટલે બન્યા રહેજો એમ મારું કેવું છે. તો હવે આપણે આવી જાય ખેતરમાં. આપણી વાડી છે મતલબમાં કે આપણી વાડી છે, અને આ વાડીમાં અટાણે ફરવું એટલે બહુ મજા આવે એમ. અટાણે વાગી જશે અને હવે 6:30 જેવું પણ થઈ જાય આગળ. એટલે અટાણે આપણે ખેતરમાં આટો મારવા નીકળે કે ખેતરમાં શું પ્રવૃત્તિ બધી ચાલે છે અત્યારે. તો ચાલો તો હું તમને બધી પ્રવૃત્તિ દેખાડું ખેતરમાં શું છે અને શું થાય અને બધું બતાડું તમને. તો ચાલો તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટિંગ કરીએ. તો હું બેક કેમેરો કરું છું. તો મિત્રો અહીંયા કારેલું મેં જોયું તો હાલે તો પછી વિડીયો ઉતારી લઈએ, એવું બધું થાય પછી. અબે સાલે કારેલાનો વેલો છે અને નાળેલી છે. અને ખાસ આપણે એક વસ્તુ જોવાનું છે કે આમાં મુંડા નથી આવે ને, એમ ખાલી જોવાનું છે. આપણે જોઈ લઈએ હવે મુંડા આવે છે કે નહીં. તો મુંડા જોતા જોતા આપણે એક તરબૂચ આવી નાની છે થાય તો વાર લાગી જાય. કારેલનો અહીંયા પણ વેલો છે, અને તમે જો આ મુંડાને જો ખાધેલ છે. અમે આમાં ગોળી મૂકેલી છે વ્યાસ આવી એવી, એટલે કંઈ વાંધો નથી આવતો એટલો બધો. અમારા કાકાનું ખેતર છે, એમાં માંડવી છે. આજનું વાતાવરણ એક નંબર છે. વાદળાને કંઈ ઘટે નહીં, વરસાદનું તો કંઈ નક્કી નથી. આ તમે સીન જો, આ કેવો મસ્ત સીન લાગે તમે જો. પ્રોફેશનલ વિડીયો લાગે એવું લાગે ને. આ તમે જો એક નંબર સ્કાય સીન છે, અને વાયરું થાંભલાન છે. અટાણે લાઇટ બેટ વજીશ તો પાવા બાવાનું બધું બંધ થઈ ગયું છે. નાળીમાં છે આમાં મૂંડો નથી. એક આમ અંદર છે નાળીમાં, એમાં મૂંડો છે એટલે હાવ નાળીની ઠોઠી કરી નાખી. તો અત્યારે આપણે જઈએ છે. આ નાળી અહીંયા સુકાઈ ગઈ. હા તમે જો આ નાળીલી સુકાઈ ગઈ છે અહીંયા. એમ કે વાંધો આવી ગયો છે ને મૂંડો ચડી ગયો હોય. જરા અહીંયા પાણી આવે છે, કેમ કે વધારાનું પાણી કુંડામાં વધે એટલે સીધું આપણા ખેતરમાં. મારા દાદાની વાડી છે, તમને બતાડું. આ મારા કાકાની છે વાડી આવડે, અને હું તમને આગળ જવા બતાડું. અહીંયા સીતાફળી છે, તો સીતાફળ એક પણ નથી આવતા. આ તમે જો અમારા દાદાની વાડી છે, અને આમાં અત્યારે પાણી આવે છે, જરા પાણી આમેથી આવે છે. તો આ પણ વાડી જોરદાર છે. માંડવી કંઈ ઘટે નહીં. આપણે માંડવી છે ને કપાઈ છે. આ લોકોને કપાસ છે ને માંડવી છે. અને ઓલા મારા બીજા કાકાનું છે ખેતર, તેમાં અત્યારે સોયાબીન છે અને થોડીક માંડવી છે. તમને બતાડું, ચાલો આગળ આપણે જઈએ. આમાં અત્યારે પાણી હાલે છે. અત્યારે આમાં પાણી ચાલુ છે. અને આ તમે જો આ મારા કાકાનું ખેતર છે. આજનો કાઈશોટ એક નંબર આવે છે, અને તમે આ કાઈશોટને જોઈને તમે એક લાઇક તો કરી જ દેજો મિત્રો. અને લાઇક તો સાથે કરી દો, પણ શેર પણ કરી દેજો, એટલે બીજા વ્યક્તિ પણ આ વિડીયોને નિહાળે. એટલે હવે આ વાયરું ટપીને જવું પડે, નકર ઢોળાઈ જાય એમાં. એટલે આ બધું હાલ્યા કરે. ફૂલ બૂલને કાંઈ ઘટે નહીં. મારા દાદાની વાડી છે એટલે કાંઈ ઘટે નહીં. આમાં જો હળદરનું ઝાડવું છે, તમે કોઈ જોયું નહીં હોય. તમે જો હળદરનું ઝાડવું છે, તમે જો હળદર કાશી છે. અહીંયા પાકે તેમાં ફૂલ આવે, અને ફૂલ આવે એટલે પછી ઓટોમેટિક તે ઝાડું સુકાઈ જાય. પછી આમને ગોડીને કાઢવાની તો ઓરિજિનલ હળદર જ નીકળે, પણ દેશી હળદર કહેવાય મિત્રો. આમાં દવા કે એવું કંઈ છાંટવામાં આવતું નથી અત્યારે. તો મિત્રો શેરડી બેરડી તમને મારા દાદાની બતાડું. આ બધા વૃક્ષો વાવ્યા છે મારા દાદાએ. આ કેળ છે. કે મિત્રો આપણે વૃક્ષો વાવવા પણ જીવનમાં જરૂરી વસ્તુ છે. એમ કે વૃક્ષો નહીં હોય તો આપણે પણ નહીં હોય. એટલા માટે વૃક્ષો તો ખાસ વાવવા. અને આ વૃક્ષો જેમ કપાતા છે એમ વરસાદ પણ નથી આવતો. એટલે એનું કારણ એ છે કે મિત્રો તો આ શેરડી છે અત્યારે નાની છે, તો ખાસ નથી શેરડી. હું તમને એક વાત એ કહેવા માગું છું કે મિત્રો આપણે ઝાડવા છે ને સોંપવા જોઈએ, અને જરૂરી છે બધું. મિત્રો તમને એક જરૂરી વાત કહેવા માગું છું કે આપણે વરસાદ શા માટે નથી આવતો, એનું કારણ છે કે મિત્રો જેમ આપણે ઝાડવા કપાતા જાય, જેમ ઝાડવા તમે કાપો એમ વરસાદનું પ્રમાણ છે ઘટતું જાય. ઘટે એટલે આપણો પાક પણ સાથે બગડે, અને વરસાદ એવી રીતના આવે કે જેનું કોઈ તાણું કોઈ વખત કે હોતો નથી. એટલે મિત્રો આપણે છે ને જેમ બને મારો વિચાર એવો છે કે તમે જો
મારા 100 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા એટલે મેં થોડાક વૃક્ષો વાવ્યા એટલે હું તમને બતાડું આગળ. અને મેં વૃક્ષો વાવ્યા એટલે તમે જેમ મને એમ સબસ્ક્રાઈબ કરો એટલે 500 સબસ્ક્રાઈબ આવે એટલે હું તમને 10 વૃક્ષો વાવીને બતાડું. એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરો, જેમ મને એમ શેર કરો. એટલે મિત્રો આપણે છે ને વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષોનું જતન કરો. અને વરસાદ ખૂબ આવશે. આ તમે નહીં સાંભળ્યું કે આપણા કચ્છમાં તમે જોયું હશે કે ત્યાં કચ્છમાં અત્યારે સફરજન પર ઉગે છે. એનું કારણ છે કે એ ઝાડવા વાવ્યા ત્યાંથી તેમાં વરસાદ વધુ પડે. અત્યારે રણ છે જામ ભર્યું, જાણે દરિયો છે એવી રીતના લાગે. એટલે મિત્રો આ બધું ધ્યાનમાં લેવી બાબતો છે. એટલે કોઈક ક્યારેક ધ્યાનમાં લેવી. અને મિત્રો આ વિડીયોને શેર કરજો એટલે બધા મિત્રોને નિહાળે વિડીયો અને સમજે. આપણે વાતો કરતાં કરતાં અહીંયા પૂજાથી ખબર ન પડી. એટલે આપણે પાછા આપણી વાડીમાં જ છે અત્યારે. અને તમે જો અત્યારે બધી વૃક્ષો વાવ્યા કે મરચી વાવી અને રીંગણી છે. અને હું મારા જે વૃક્ષો વાવેલા છે એ તમને બતાડું. તો તમે વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો. અને અમારા રીંગણીને બધું અડબાવ થાય કેમ કે તેમાં દવા કે કાંઈ હોતું નથી અને દવા અમે નાખતા પણ નથી. એટલે જે ખાવાની જે સ્વાદ આવે એ આપણો બસ સ્વાદ આવે. તો મિત્રો હવે અત્યારે આપણે તરબૂચ બરબૂચનું જોતા જાય. મોટું બધું તોડ લે હું, બાકી કાંઈ નહીં. અત્યારે જો બધું હાલે છે બધું આપણી વાડીમાં અત્યારે છે ને વાડી પડી જાવ એટલે હાલા કરે યાર બધું. હવે હું તમને બતાડું મારા વૃક્ષો જે વાયેલા છે. તો ચાલો તમે આગળ બન્યા રહેજો. અમારે અહીં થોડોક હળદર થઈશ તમને બતાડું. આ જરી હળદર છે, આ વાડીમાં હળદર થઈ. અમારે શેઠે છે હળદર, તમને બતાડું. આ જો આંબો અહીંયા વાયોસ, આંબો વાયોસ, અહીંયા આંબા વાયાસ, 2 આંબા વાયાસ અને નાના મોટા ફૂલ ને એવું બધું કર્યું છે. અને અહીંયા હળદર છે જરી બધું છે એવું, હેવરી ને જમુકડી ને છે, આ પોપિયા ને બધું અહીંયા પણ નાની છે. તો મિત્રો અત્યારે મારા કાકાની વાડીમાં છે. તમને એક હજી બાબત કહી દઉં કે વૃક્ષો આપણે કેવા વાવવા જોઈએ. તમને પછી વિચાર હોય કે આપણે કેવા કયા વૃક્ષો વાવવા. પણ મિત્રો ખાલી વૃક્ષ થાય અને સાઈડ આવે એ ખાસ બાબત ધ્યાનમાં નથી લેવાની. કારણ કે જો આપણે કામ આવે અને પક્ષીઓને પણ કામ આવે એવી રીતના વૃક્ષો વાવવા. એટલે જેમાં ફળ થતા હોય વૃક્ષોમાં એવા બધે વાવવાના. એટલે જે આપણે પણ કામ આપવું, ઓક્સિજન આવે અને વરસાદ આવે અને એ લોકોને પણ ખાવા પીવાની સુવિધા છે મળ્યા કરે. અને શું કહેવાય કે તેનું જીવન છે ગુજારી શકે. એટલે આપણે તો ગુજારી શકીએ આસાનીથી કે એ લોકોનું તો બહુ કફોળી થઈ જાય. કેમ કે અત્યારનો સમય તો બહુ ખાસ છે કે અત્યારમાં કંઈ એટલું બધું કંઈ ફળ કે એવું ન હોય. અત્યારે તો એ જે જમીનમાં પછી જે જીવજંતુ હોય તેને પછી ખાવા પડે એવી બધી સ્થિતિ આવે. એટલે માટે આપણે ખાસ કરીને સારા એવા વૃક્ષો અને ગુણવત્તાવાળા વૃક્ષો વાવવા જોઈએ જેમાં ફળ થતા હોય અને ફળ આપણે કામ આવે અને પક્ષીઓને પણ કામ આવે એ રીતના ફળ બધું વાવવાનું. એટલે ખાસ આના માટે આપણે વિડીયો બનાવે તો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. કેમ કે ઘણો સમય થઈ ગયો વિડીયો બનાવતા અહીંયા પૂગી જશે આપણી વાડીમાં, મારા કાકાની વાડીમાં. તો બધાને જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત અને આવજો મિત્રો બધા.